पार्टी की ओर से शासक पक्ष के खिलाफ विरोध प्रदर्शित किया जा रहा है। दरअसल संसद के दोनों गृहों में से 142 जितने सांसदों को सस्पेंड करने के मामले में कांग्रेस पार्टी आज देश भर में विरोध जता रही है। उसी के मद्देनजर राजपीपला में गांधी चौक पर कांग्रेस के अग्रणी और कार्यकर इकट्ठा हुए और सरकार के खिलाफ सूत्रोच्चार करते हुए कांग्रेस समिति के राजपीपला के अग्रणी और कार्यकरों की ओर से विरोध प्रदर्शित किया गया। हालांकि नर्मदा पुलिस की ओर से इस दौरान कड़ा पुलिस बंदोबस्त तैनात किया गया था, जिससे कोई भी अघटित घटना ना घटे। आज गुजरात प्रदेश कांग्रेस समितिना आदेश अनुसार लोकसभाની અંદર અને રાજ્યસભાની અંદર સરકારે 146 જેટલા સાંસદોને નિલંબિત કર્યા છે। એ લોકશાહીની હત્યા સમાન કહેવાય। લોકતંત્રના મંદિરની અંદર જ્યારે આ ઇતિહાસની અંદર પ્રથમવાર આટલા બધા સાંસદોને નિલંબિત કરવામાં આવેલા છે અને નિલંબિત કરવાનું જે કારણ છે એ કારણની અંદર સાંસદ સભ્યોએ લોકસભાની અંદર આદરણીય ગૃહમંત્રીશ્રીને પૂછવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે લોકતંત્ર જે છે એ લોકતંત્રની અંદર સાંસદ અને લોકસભાની સુરક્ષા એ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહેવાય અને એની અંદર જે ચૂક થઈ છે એ ચૂક થઈ હોય તેનો સ્વીકાર કરો, આ બાબતે નિવેદન આપો। તો એના જવાબની અંદર 146 જેટલા સાંસદ સભ્યોને નિલંબિત તમે કરી રહ્યા છો। ભૂતકાળની અંદર આટલી મોટી સંખ્યામાં લોકસભાની અંદર આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કોઈ દાખલો ખરો? અત્યાર સુધીના ઇતિહાસની અંદર આટલા બધા સાંસદ સભ્યોને નિલંબિત કરવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો પહેલો ઇતિહાસ છે કે જેની અંદર તમે લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો છે, લોકતંત્રની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે। જે દુઃખદ બાબત છે, જે ગંભીર બાબત છે, એનો અમે સર્વ વિપક્ષ જે છે, સમુચ્ચો વિપક્ષ, માત્ર કોંગ્રેસ નહીં પણ સમુચ્ચો વિપક્ષ આનો વિરોધ કરી રહ્યો છે, સવિનય વિરોધ કરી રહ્યા છે અમે।